નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે તમે આપણી આ અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલથી પરિચિત થઈ ગયા છો. તો આપણી આ ચેનલને વધુને વધુ આગળ મોકલો, જેથી કરી અને બીજા બાળકો પણ આપણી આ અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ દ્વારા અભ્યાસ કરી શકે. તો આપણે હવે ધોરણ 6ની અંદર આપણે એક સરસ મજાનો પાઠ ભણવાનો છે. કેનો? તો કે ભૂગોળનો. તો કે તમને બધાને ખ્યાલ છે કે આપણે ભૂગોળમાં 3 ભાગ આવે: સામાજિક વિજ્ઞાન, નાગરિક અને ભૂગોળ. તો કે સામાજિક વિજ્ઞાન કે ઇતિહાસ, તો કે ઇતિહાસ. તો કે આપણે આનાથી પહેલા પાઠ દ્વારા જ પરિચિત થઈ ગયા. તો કે હવે તમને પ્રશ્ન થશે કે આપણે કેની ઉપર વસવાટ કરીએ છીએ? તો તમે બધા કહેશો કે ટીચર આપણે તો ઘરમાં રહીએ છીએ. એ પાક્કું છે કે આપણે ઘરમાં રહીએ છીએ, પરંતુ આપણે જેની પર વસવાટ કરીએ છીએ એ આપણું સૌથી મોટું ઘર એટલે કે પૃથ્વી પર આપણે રહીએ છીએ. તો કે આપણે અગાઉ પાઠ 9 ભણી ગયા, આપણું ઘર પૃથ્વી. એમાં આપણે સૌર પરિવારના દરેક સભ્યો વિશે ભણ્યા. એમાં આપણે પૃથ્વી વિશે પણ અભ્યાસ કર્યો. તો કે સૌર પરિવારમાં અજોડ એટલે કે કોઈની સાથે જેની તુલના ન કરી શકાય એવો સરસ મજાનો ગ્રહ એટલે કે આપણે પૃથ્વી પર રહીએ છીએ. તો કે પૃથ્વી એક જ માત્ર એવો ગ્રહ છે કે જેની ઉપર આપણે અનુકૂળ તાપમાન, હવા, પાણી મળી રહે છે, જેથી આપણે પૃથ્વી પર જીવન શક્ય બને છે. ક્યારે તમે એવું સાંભળ્યું છે કે ભાઈ હું તો શુક્ર પર રહું છું, કે પછી બુધ ગ્રહ પર રહું છું, કે શનિ ગ્રહ પર રહું છું? તો કે દરેક જે સજીવ છે, પછી એ જીવજંતુ હોય, પશુ હોય, કે પ્રાણી હોય, કે મનુષ્ય હોય, બધા જ લોકો છે એ પૃથ્વી પર વસવાટ કરે છે. તો કે આપણને બધાને જીવવા માટે કયો વાયુ સૌથી વધુ જરૂરી છે? તો કે ઓક્સિજન. તો કે એ ઓક્સિજન વાયુ છે જરૂરી હવા, પાણી અને તાપમાન આપને માત્ર ને માત્ર એક પૃથ્વી ગ્રહ પર જ મળી રહી છે. તો કે પૃથ્વી છે આપણા મનુષ્ય માટે ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. તો કે બીજા ગ્રહો પર આપણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન કે હવા છે હોવાના, પાણી હોવાના પુરાવા ક્યારેય મળ્યા નથી, જે આપણે પાઠ 9ની અંદર ભણી ગયા હતા. તો કે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી છે જ્યારે ઉદ્ભવ પામી ત્યારે કેવી હતી? તો કે અગનગોળાના સ્વરૂપે. તો કે એમાંથી માત્ર ને માત્ર અગ્નગોળા વરસતા હતા. તો કે આ અગનગોળા છે એ ધીરે ધીરે શું થયું? તો કે ઠંડુ પડ્યું. તો કે ઠંડુ પડતા તે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું. તો કે આમ પૃથ્વીની આસપાસ પણ આપણે કેનું વાતાવરણ જોઈએ છીએ? તો કે વાયુઓની સપાટી જોઈએ છીએ. તો કે જેમાં ખડકો, માટી, રેતી આ બધું જ આપણે જોઈએ છીએ. તો કે આ વિશાળ જે આવરણો છે એમાં પાણી ભરાતા મહાસાગરો પણ બન્યા. આમ આપણે પૃથ્વીનું એક ચોક્કસ સ્વરૂપ રચાયું. તો કે આવી રીતે આ દ્વારા આપણને શું ખ્યાલ આવે છે? તો કે આ દ્વારા આપણને પૃથ્વીના આવેલા આવરણો વિશેનો ખ્યાલ આવે છે. તો કે હવા, પાણી આ બધું શું છે? તો કે પૃથ્વીની આજુબાજુ આવેલા આવરણો. તો કે આપણે એવો જ સરસ મજાનો પાઠ ભણવાનો છે, પૃથ્વીના આવરણો. તો કે આપણે પાઠ 10 ભણીશું, પૃથ્વીના આવરણો. તો કે પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે, જેનાથી આપણે આ પાઠની અંદર પરિચય મેળવવાનો છે. તો કે 4 આવરણો. તમને પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે કે પૃથ્વીના મુખ્ય કેટલા આવરણો છે? તો કે 4. ક્યાં ક્યાં? મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. પૃથ્વીના મુખ્યત્વે 4 આવરણો આવેલા છે: વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જીવાવરણ. તો એમાંથી આપણે પૃથ્વીના આવરણોનો સૌથી મહત્ત્વનો અભિન્ન અંગ એટલે કે મૃદાવરણ એટલે કે એને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ લિટોસ્ફિયર. તો કે પૃથ્વીના ઉપરનો જે પોપડો છે સામાન્ય રીતે શેનો બનેલો છે? માટી અને ઘન પદાર્થનો બનેલો છે. તમે આપણી જમીન જોઈ શકો છો પૃથ્વી ઉપર, જેની ઉપર આપણે વસવાટ કરીએ છીએ. તો કે એ જે પૃથ્વીનો પોપડો છે એ કેનો બનેલો છે? તો કે ઘન પદાર્થનો બનેલો છે. તો કે મૃદા શબ્દનો અર્થ શું થાય? એ હવે તમને પ્રશ્ન થશે કે મૃદાવરણ એટલે શું? તો કે મૃદા એટલે કે માટી.
તો કે જે પૃથ્વીનો ઉપરનો જે ભાગ છે એ શેનો બનેલો છે પોપડો? તો કે માટીનો બનેલો છે. તમને હવે પ્રશ્ન થતો હશે કે પોપડો એટલે શું? તો કે તમે તમારા ઘરમાંથી જ એક ઉદાહરણ લઈ શકો. જ્યારે તમે દૂધ ગરમ કરો છો તો કે એની ઉપર એક આછી પરત જેવી મલાઈ જામી જાય, એવી રીતે આ જે પૃથ્વી છે એની ઉપર માટી જામેલી છે એને આપણે પોપડો કહીએ છીએ. તો કે પૃથ્વીના ઉપરનો જે ભાગ છે એને આપણે મૃદાવરણ કહીએ છીએ. આ આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ પણ કહીએ છીએ. તો કે માટી છે, પથ્થર છે, એ કેવું છે? તો કે ઘન પદાર્થ છે, એટલે એને આપણે ખડકાવરણ અથવા ઘનાવરણ પણ કહીએ છીએ. તો કે મૃદાવરણ છે એનો વિસ્તાર અને બંધારણ વિશે પણ હવે આપણે ભણવાનું છે. તો કે મૃદાવરણનો જે વિસ્તાર અને બંધારણ છે એ આપણા પૃથ્વીના આવરણોની અંદર કેટલું મહત્વતા ધરાવે છે એના વિશે આપણે હવે ભણીશું. તો કે પૃથ્વીનો જે પોપડો છે જેની ઉપર તમે ઘણું બધું વજન છે લાદી શકો છો, મોટા મોટા વાહનો પણ ચાલે છે, ઘર પણ બાંધવામાં આવે છે અને મોટી મોટી ઇમારતો છે એ પણ બાંધવામાં આવે છે. તો એ પૃથ્વીનો પોપડો છે તૂટી જતો નથી. એટલે પૃથ્વીનો ઉપરનો પોપડો છે એ લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. એટલે મુખ્યત્વે એની અંદર એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. સિલિકા એટલે કે રેતી. એટલે 64થી 100 કિલોમીટર જેટલો પૃથ્વીનો પોપડો છે એ જાડો છે. અને એ પૃથ્વીના પોપડાની અંદર એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા જે તત્વો છે એ આપણને ભળેલા જોવા મળે છે. તો કે ઊંડા સમુદ્રોની અંદર પણ પોપડો પાતળો હોય છે. તો કે જેમ જેમ તમે સમુદ્રની ઊંડાઈમાં જતા જાઓ એવી રીતે જે ઘન પદાર્થ છે, જે પોપડો છે પૃથ્વીનો, જે માટીનું પડ છે એ સમુદ્રના તળિયા તરફ જ્યારે તમે જાઓ ત્યારે એ પાતળું થતું જાય છે. તો કે પૃથ્વી સપાટીનો આશરે 29% જેટલો ભાગ છે મૃદાવરણ રોકે છે. કેટલો ભાગ? 29%. જો તમને આ બધા પ્રશ્ન પૂછાઈ શકે કે પૃથ્વીનો પોપડો છે એ કેટલા કિલોમીટર જાડો છે, કે પૃથ્વીના પોપડામાં કયા હલકા તત્વો રહેલા છે, સમુદ્રની ઊંડાઈએ જતાં પૃથ્વીનો પોપડો જાડો છે કે પાતળો, એવા બધા જ પ્રશ્નોના જવાબ તમને પૂછાઈ શકે. તો કે પૃથ્વી સપાટીનો આશરે 29% જેટલો ભાગ છે એ આપણે મૃદાવરણે રોકેલો છે. તો કે આ ભાગ છે એની અંદર કઈ કઈ વસ્તુઓ છે એનો સમાવેશ થઈ શકે? તો કે પર્વતો પણ આવી જાય એ 29% ભાગની અંદર, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો વગેરેનો સમાવેશ મૃદાવરણની અંદર જ થાય છે. તો કે મૃદાવરણની સપાટી એટલે કે જે પૃથ્વીના પોપડાની જે માટીની સપાટી છે એમાં તમે જેમ ઊંડાઈ પર જાઓ તેમ તેમ તેમાં તાપમાનનો વધારો થતો જાય છે. તો કે પૃથ્વીના પેટાળની અંદર જે ભૂમિ સ્વરૂપ છે એના જે તમે તળિયે જાઓ છો, જેમ તમે ખોદકામ કરીને જેટલું જેટલું ઊંડે જતા જાઓ એવી રીતે ત્યાં જમીનની અંદર તાપમાનનો તમને વધારો થતો જાય છે. તો કે આ તમને કઈ રીતે ખ્યાલ આવે? તો કે સામાન્ય રીતે દર 1 કિલોમીટર ઊંડાઈએ જતાં 30 સેલ્સિયસ જેટલો તાપમાનની અંદર વધારો થાય છે. તો કે આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો છે કેવા જાય છે? તો કે થોડા ઘણા પીગળી જાય છે અને અર્ધપ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. એટલે કે ખૂબ જ પ્રચંડ ગરમી નીચે વધતી હોવાને કારણે જે ખડકો છે, જે પથ્થરો છે એ અર્ધપ્રવાહી જેવા થઈ જાય છે, અડધા પીગળેલા અને અડધા ઘન સ્વરૂપમાં. તો કે આ જે ખડકોના જે પીગળેલું જે દ્રવ્ય છે એને આપણે મેગ્મા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મેગ્મા. તો કે તમને આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે મેગ્મા એટલે શું? મેગ્મા કોને કહે છે? તો કે જે અર્ધપ્રવાહી, જે અડધા પીગળેલા જે દ્રવ્યો છે ખડકોના, એને મેગ્મા કહે છે. તો કે જેમાં કેટલાક વાયુઓની હાજરી પણ હોય છે. તો કે આવી રીતે ઉપરના ખડકોમાં જ્યારે ખૂબ જ દબાણ વધારે હોય છે, તો કે આમ જ્યારે દબાણ અને ગરમી પરસ્પર એકબીજાના વિરોધી છે. એટલે શું છે? તો કે પૃથ્વીના પેટાળની અંદર આ સમતુલા છે જળવાઈ રહે છે અને પોપડો ફાટી જતો નથી. તમે તમારા ઘરની અંદર પ્રેશર કુકર જોઈતા હશો. આ બેસ્ટ એક્ઝામ્પલ એવું જ છે પૃથ્વીનું પોપડો ફાટી ન જવાનું. કે જ્યારે તમે કુકર મૂકો છો તો નીચેથી અગ્નિ લાગે છે
અને એ અગ્નિ છે એ કુકરની અંદર રહેલું પાણી છે એની વરાળ બનાવે અને હવાનું દબાણ થાય. હવાના દબાણ દ્વારા શું થશે કે વિસલ ઊંચી વાગશે અને સીટી વાગશે, જેને કારણે કુકર છે ફાટવાની શક્યતા રહેતી નથી. એવી જ રીતે પૃથ્વીના પેટાળની અંદર ખૂબ જ પ્રચંડ પ્રમાણમાં ગરમીનો વધારો છે અને એ વાતાવરણની અંદર ગરમી સ્વરૂપે બારે ફેલાઈ જાય છે, જેથી કરીને પૃથ્વીનો પોપડો ફાટવાની શક્યતા રહેતી નથી. તો કે ત્યારબાદ તો કે મૃદાવરણની અંદર જીવાવરણ અને વનસ્પતિ સાથે પણ એટલો ગાઢ સંબંધ છે. તો કે માટી છે, માટીને કારણે જ આપણે વનસ્પતિ છે ઉગાડવી સંભવ બને છે. આપણા ઘર, પાણી, ખેતી અને ઉદ્યોગો બધું જ છે એ આપણે મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. તો જો મૃદાવરણ એટલે કે માટી ન હોત તો આ બધું આપણે બનાવવું અસંભવ હોત. તો ક્યારેય આપણે આ બધી જ વસ્તુ છે પાણી પર બાંધી શક્યા હોત તો કે ના. તો કે મૃદાવરણને હિસાબે જ આપણે આપણો વિકાસ છે કરી શકીએ છીએ. તો કે મૃદાવરણમાંથી આપણને ખનિજો, ખનિજ તેલ અને ખેતી કરી વિવિધ પાકોનું આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો કે મેદાન પ્રદેશમાં વિવિધ ઉદ્યોગ, ધંધા અને બીજી ઘણી બધી આર્થિક પ્રવૃત્તિ છે આપણે કરી શકીએ છીએ. તો કે પર્વત પ્રદેશોની અંદર પણ જે જંગલો આવેલા છે એ માત્ર ને માત્ર મૃદાવરણ એટલે કે માટીનો જે ભાગ છે એને આભારી છે. તો કે પૃથ્વીના પોપડા પર માટી ન હોત તો માત્ર ને માત્ર પથ્થર પર આપણે જંગલો અને વનસ્પતિ છે એને ઉગાડી શક્યા હોત નહીં, ખેતી કરી શક્યા હોત નહીં. એટલે માત્ર ને માત્ર આપણે જે સજીવ સૃષ્ટિ છે આપણે મૃદાવરણને ખૂબ ખૂબ આભારી છીએ. તો કે ટૂંકમાં આપણે એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ આપણા અસ્તિત્વનો પાયો એટલે કે મૃદાવરણ. આહાર એટલે કે ખોરાક આપણે જ્યાંથી ઉત્પાદન કરી શકીએ છીએ, આવાસ કે આપણે જ્યાં રહેઠાણ આપણું વસવાટ કરી શકીએ છીએ, એ તમામનો આપણે અસ્તિત્વનો જે પાયો છે એ મૃદાવરણમાં રહેલો છે. તો કે આ બાબત પરથી આપણે મૃદાવરણની સમજ મેળવી. તો કે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે ભાઈ પૃથ્વીના ઊંડાઈ પર દર 1 કિલોમીટર ઊંડાઈ પર આપણે જઈએ તો કેટલા સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય? તો તમે કહી શકો કે 30 સેલ્સિયસમાં વધારો થાય. તો કે દર 1 કિલોમીટરની ઊંડાઈએ 30 સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય. જેવી રીતે તમે 2 કિલોમીટરની ઊંડાઈએ જાઓ તો 60, 3માં જાઓ તો 90. એવી રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈ પર તમે જ્યારે જાઓ ત્યારે 30 સેલ્સિયસનો વધારો થાય. તો પછી તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે હું સૌર પરિવારનો અજોડ ગ્રહ છું, તો તમે જવાબ આપી શકો કે પૃથ્વી. તો કે આપણે જે આ મૃદાવરણનો ટોપિક ભણ્યો એમાંથી તમે સરળતાથી પ્રશ્નોના જવાબ પણ આપી શકશો. ત્યારબાદ આપણે બીજો ટોપિક ભણશું તો કે જલાવરણ. તો કે જલા પરથી તમને ખ્યાલ આવી ગયો કે કોઈ પાણીની વાત કરવામાં આવવાની હશે. તો કે આપણે એને અંગ્રેજીમાં કહીશું હાઇડ્રોસ્ફિયર. તો કે પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. તો કે જલાવરણ શબ્દ પરથી જ આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા આપણે પાણીની વાત કરવા જઈ રહ્યા છે. પહેલાં આપણે વાત કરી મૃદાવરણ એટલે કે માટીની. તો કે જેવી રીતે આપણે માટીની જરૂરત છે એવી રીતે પાણીની પણ જરૂરત છે. પાણી છે આપણું જીવાદોરી છે, પાણી વગર આપણે આપણું જીવન છે અશક્ય છે. એટલે કે પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીનું પ્રમાણ છે સૌથી વધારે છે. તો કે પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને આપણે જલાવરણ કહીએ છીએ. તો કે પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને આપણે જલાવરણ કહીએ છીએ. તો કે પૃથ્વી સપાટીનો લગભગ કેટલા ટકા ભાગ છે જલાવરણથી ઘેરાયેલો છે? તો કે 71% ભાગ. તો કે પૃથ્વી સપાટીનો લગભગ 71% ભાગ છે એ જલાવરણથી ઘેરાયેલો છે. તો કે પૃથ્વી સપાટીનો આ વિસ્તાર વિશાળ છે કે એમાં ભૂમિખંડો અને ટાપુ જેવા લાગે છે. તો કે પૃથ્વી સપાટીનો જે આ જલાવરણનો વિસ્તાર એટલો વિશાળ છે કે તમને મોટા મોટા ટાપુ અને ભૂમિખંડ જેવો લાગે છે. તો કે પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને આપણે શું કહીએ છીએ? મહાસાગરો તરીકે ઓળખીએ છીએ. તો તમે પ્રશ્ન પૂછાઈ શકે છે કે મહાસાગરો કોને કહેવામાં આવે છે?
તો કે પૃથ્વી પરના જે વિશાળ જળરાશિ ધરાવતા ભાગ છે એને આપણે મહાસાગરો તરીકે ઓળખાવીએ છીએ, જે ક્રમશઃ આપણે ઘણા બધા આપણા મહાસાગર વિશે પણ માહિતી મેળવવાની છે. તો કે જેમાં પેસેફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર આપણને જોવા મળે છે. તો કે પૃથ્વી પરના જે મહાસાગરો છે એ ખૂબ જ વિશાળ અને ઊંડા છે. તો કે એ જે મહાસાગરો છે એની નીચે પણ એટલી જ સરસ મજાની જીવસૃષ્ટિ છે, વિકાસ પામે છે. જેવી રીતે તમે મૃદાવરણની અંદર જોવો છો, પર્વતો, નદીઓ, ખડકો એ બધું જ તમને મોટા મોટા મહાસાગરો છે એના તળિયા પર જોવા મળે છે. તો કે મહાસાગરના તળિયે 10 થી 11 કિમી જેટલા વિશાળ ઊંડી ખાઈઓ આવેલી છે. તો કે મહાસાગરના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આપણને જોવા મળે છે. તો કે પૃથ્વી પર જે પાણી છે એમાં 97% પાણી છે એ સમુદ્રનું રહેલું ખારું પાણી છે. પૃથ્વી પર 97% પાણી, કેટલા ટકા પાણી છે? તો કે 97% પાણી છે એ આપણે ખારું પાણી છે. બાકીનું માત્ર જે ધ્રુવો પર એટલે કે તમે જોયું છે કે જે સમશીતોષ્ણ નહીં પરંતુ કેવા શીત કટિબંધીય જે પદાર્થ છે કે જે પ્રદેશ છે, દાખલા તરીકે આર્કટિક મહાસાગરનો જે ભાગ છે અને હિમાલયનો જે ભાગ છે જ્યાં માત્ર ને માત્ર બરફ આચ્છાદિત જે વિસ્તાર છે. તો કે જે ધ્રુવો પર હિમાલય અને બીજા ઊંચા જે પર્વતો છે જે માત્ર ને માત્ર બરફ સ્વરૂપે છે, જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, માત્ર સરોવર અને નદી રૂપે વહે છે, તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે કેટલા ટકા? માત્ર 3. 97% પાણી છે એ ખારું પાણી છે, એટલે 98, 99 અને 100, એટલે માત્ર 3% જ પાણી છે એ મીઠું પાણી છે. એટલે આપણે મનુષ્ય જાતિએ પાણી છે બચાવવું ખૂબ જ જરૂરી છે. પૃથ્વી પર રહેતા જે જીવો છે, વનસ્પતિ અને જે પ્રાણી છે એને પાણી વગર ચાલવાનું નથી. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે, પાણી છે આપણને એક ખોરાક સ્વરૂપે મળે અને બીજો ભેજ સ્વરૂપે મળે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ જીવસૃષ્ટિનું અસ્તિત્વ. જો તમે કોઈ પણ પ્રકારનો તમારો મનગમતો ખોરાક ખાઓ પણ તમને પાણી વગર ચાલશે જ નહીં. એટલે કે કોઈ પણ વનસ્પતિ છે એને ઉગાડવા માટે પાણીની પહેલી જરૂરિયાત છે. એટલે કે કોઈ પણ સજીવને જીવવા માટે એનું મુખ્ય અસ્તિત્વ છે એ છે જલાવરણ. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ છે આપણને સમુદ્રમાંથી મળે છે, કારણ કે પૃથ્વી સપાટી પર 97% ખારું પાણી સમુદ્રમાં રહેલું છે. એટલે સૌથી વધારે વરસાદ લાવવા માટેનો પાણીનો જથ્થો આપણને સમુદ્રમાંથી મળે છે. તો કે સમુદ્રના તળિયે આપણે કિંમતી ખજાનાઓ, મોટા પ્રમાણમાં જથ્થો છે આપણને મળી આવેલો ઘણીવાર જોવા મળે છે. તો કે પાણીમાંથી આપણે મીઠું મેળવીએ છીએ, ખનિજના ભંડારો મેળવીએ છીએ. તો કે જે સમુદ્ર છે એને તળિયે મેંગેનીઝ, લોખંડ, ક્લાય વગેરે જેવી જે ખનિજો છે મેળવીએ છીએ. સમુદ્રમાંથી આપણે માછીમારી દ્વારા માછલાઓ છે એનો પણ વેપાર કરી શકીએ છીએ. તો કે માનવીના પ્રોટીનયુક્ત આહારના જે ભંડારો છે એ પણ આપણને સમુદ્રની અંદર જોવા મળે છે. તો કે સમુદ્રો અને મહાસાગરોના જે મોજા છે, જે પ્રવાહો છે અને જે પ્રચંડ ભરતી અને ઓટ આવે છે એમાંથી પણ આપણે વિદ્યુત શક્તિ છે મેળવી શકીએ છીએ. તો કે મહાસાગરો છે એ જળ પરિવહન માટે એટલે કે આયાત અને નિકાસ માટેના મુખ્યત્વે અને મહત્ત્વના માર્ગો બન્યા છે, જેથી કરીને આપણે આયાત અને નિકાસ દ્વારા આપણે એક બીજી જગ્યાએથી માલ સામાન લાવવો અને લઈ જવો ખૂબ જ સરળ બને છે. તો કે વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગ આપણને વધારે અનુકૂળ બને છે. તો કે આ હતી આપણી જલાવરણ વિશેની સમજ. તો કે જલાવરણ, તો કે હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે જલાવરણ એટલે શું, તો કે પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને આપણે જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે.
તો કે પૃથ્વી પરની વિશાળ જળરાશિ ધરાવતા ભાગને શું કહેવામાં આવે છે? તો કે મહાસાગરો. તો કે મહાસાગરના જે તળિયા છે એ કેટલા કિલોમીટર ઊંડી ખાઈઓ આવેલી છે? તો કે 10 થી 11 કિલોમીટર જેટલી. તો કે પૃથ્વી પરના કુલ પાણીનો જથ્થો છે એ કેટલા ટકા સમુદ્રમાં આવેલો છે? તો કે 97%. તો કે હવામાંથી આપણને ભેજ સ્વરૂપે શું રહેલું છે? તો કે પાણી. તો કે આ પરથી તમે જલાવરણ વિશેની માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આપણે માહિતી મેળવવાની છે વાતાવરણ, એટલે કે એટમોસ્ફિયર. અંગ્રેજીમાં જેને આપણે કહીએ છીએ એટમોસ્ફિયર. તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણ જે છે એને આપણે વાતાવરણ કહીએ છીએ. ટૂંકમાં આપણે કહીએ તો કે આપણી આસપાસ આવેલા આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. આપણી આસપાસ જે આવરણ છે એને આપણે વાતાવરણ કહીએ છીએ. તો કે આ જે વાતાવરણ છે એને આપણે નરી આંખે જોઈ શકાતું નથી. તમે જો આકૃતિ 10.1ની અંદર વાતાવરણમાં વાયુનું પ્રમાણ કેટલું છે તમને દર્શાવે છે. તો કે નાઇટ્રોજન છે એ કેટલું પ્રમાણ છે વાતાવરણની અંદર? તો કે 78.3%. જ્યારે ઓક્સિજન તો કે 20.99%. ઓર્ગોન એટલે કે ઓઝોન તો કે 0.94%. અને કાર્બન ડાયોક્સાઇડ છે આપણે 0.03%. અને વિવિધ અન્ય વાયુઓ છે એ 0.01%. તો કે આ તમને વાતાવરણ છે એ કલર દ્વારા તમને માહિતી આપે છે. તો કે આપણે વાતાવરણ છે ને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો કે વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે. તો કે વાતાવરણની અંદર ધૂળના રજકણો જોવા મળે છે, જે અવકાશમાંથી, જે તમને આની પહેલાં પૃથ્વી આપણું જે ઘર છે એની અંદર વાત કરી હતી, જે આપણે ખરતો તારો માનીએ છીએ, એ ખરતો તારોની પણ અવકાશમાંથી આવતી ઉલ્કા છે, એ જે ઉલ્કાના કણો જોવા મળે. જે ક્ષાર કણો છે જમીનની અંદર રહેલા એ પણ જોવા મળે. અને સૂક્ષ્મ જીવજંતુઓ પણ આપણને રજકણોની અંદર ભળેલા જોવા મળે છે. તો કે વાતાવરણ છે રંગ, ગંધ અને સ્વાદ રહિત છે. તમે ક્યારેય વાતાવરણ છે એને તમે પોતે એનો સ્વાદ લઈ શકતા નથી. તેમજ પારદર્શક છે. તો કે વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વો છે એનો સમાવેશ થાય છે. તો કે એ પણ 3 પ્રકારે રહેલું છે. તો કે ઘન, પ્રવાહી અને વાયુ. તો કે તેમાં આપણે વિવિધ પ્રકારના જે વાયુઓ છે આપણે જોઈ શકીએ છીએ. તો કે વાતાવરણમાં કયા કયા વાયુઓ તમે જોઈ શકો છો? તો કે નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ અને ઓર્ગોન નામના જે વાયુઓ છે આપણે જોઈ શકીએ છીએ. અને બીજા ઘણા અન્ય વાયુઓ પણ વાતાવરણની અંદર આવેલા છે. તો કે પૃથ્વી સપાટી નજીકનું જે વાતાવરણ છે કેવું વાતાવરણ છે? તો કે ઘાટું વાતાવરણ છે. જ્યારે પૃથ્વીની સપાટીને જેમ જેમ આપણે ઊંચે જતા જઈએ તેમ તેમ જે વાયુનું પ્રમાણ છે એ શું થતું જાય છે? તો કે ઘટતું જાય છે. અને હવા છે કેવી થતી જાય છે? પાતળી થતી જાય છે. જેને કારણે આપણને હવામાં રહેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજન લેવામાં થોડી તકલીફ પડે છે. તો કે પૃથ્વી સપાટીની આપણે જેમ જેમ ઊંચાઈએ જઈએ છીએ તેમ તેમ વાતાવરણમાં મોટા ભાગના વાયુનું પ્રમાણ છે કેવું થતું જાય છે? ઘટતું જાય છે. તો કે કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે એ ખૂબ જ કેવો વાયુ છે? તો કે ભારે વાયુ છે. કેવો વાયુ છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ભારે વાયુ છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે હવાના નીચલા સ્તરમાં એનું પ્રમાણ આપણને સૌથી વધારે જોવા મળે છે. તો કે હવે તમે ત્યારબાદનું આ ચિત્ર જોઈ શકો છો. તો કે આ જે તમને ચિત્ર છે આકૃતિ 10.2માં, એમાં વાતાવરણમાં જે ઊંચાઈ છે, વાયુઓની ઊંચાઈ છે તમને દર્શાવે છે. તો શું દર્શાવે છે? કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આશરે 20 કિમીની ઊંચાઈ પછી, તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, જો તમે નીચે જોઈ શકો છો જે ભૂરા રંગની સપાટી છે એમાં, ત્યાંથી લઈ અને ગ્રીન કલરની જે સપાટી છે એટલું જે અંતર છે 0 કિમીથી લઈને 20 કિમી સુધીમાં તમને કાર્બન ડાયોક્સાઇડ છે એનું વાતાવરણ તમને જોવા મળશે.
તો કે ઓક્સિજન છે એ તમને 0 થી લઈને 110 કિમીની ઊંચાઈ પછી તમને જોવા મળશે. એટલે 20 કિમીથી 110 કિમીની વચ્ચે તમને ઓક્સિજન વાયુ છે વાતાવરણની અંદર જોવા મળશે. અને નાઇટ્રોજન છે એ તમને 110થી 130 કિમીની વચ્ચે તમને જોવા મળશે. તો કે આ જે દુધિયા ભાગ છે એની જે ઉપરની સપાટી છે એની અંદર તમને હાઇડ્રોજન અને હિલિયમ જેવા જે હલકા વાયુઓ છે એ વાતાવરણમાં ખૂબ ઊંચાઈ પર જતાં તમને એની માત્રા છે જોવા મળે છે. તો કે આ શું હતું? તો કે વાયુઓની ઊંચાઈએ એનું પ્રમાણ અને એની અનુસાર એનું વર્ગીકરણ. તો કે વાતાવરણમાં ઓઝોન વાયુનું જે પ્રમાણ છે ખૂબ જ ઓછું છે. તો કે વાતાવરણ છે એ સૂર્યના પારજાંબલી જે કિરણો છે, જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એનું શોષણ કરે છે અને પૃથ્વી પર જે સૂર્યના પ્રચંડ ગરમી છે એનાથી આપણું રક્ષણ કરે છે. તો કે આ જે ઓઝોન નામનો વાયુ છે એ તમને સમુદ્ર કિનારાની હવામાં અને સવારે વહેલા પરોઢીએ એટલે કે 4 વાગ્યાની આસપાસમાં અને ખુલ્લા મેદાનોની અંદર આ વાયુનું પ્રમાણ તમને સૌથી વધારે જોવા મળે છે. વળી ઓઝોન વાયુ છે એ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોવાથી આપણે વહેલી સવારે ચાલવા જવું જોઈએ, જેથી કરીને આપણે ઓઝોન વાયુ છે આપણા શરીરને મળી શકે. તો કે વાતાવરણમાં રહેલા જે વિવિધ રજકણો છે એ કેના દ્વારા રેલાય છે? તો કે સૂર્યના પ્રકાશ દ્વારા આપણે રેલાતા જોવા મળે છે. તો કે વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે. તો કે પ્રકાશનું પરાવર્તન, તમે દડો છે જ્યારે દિવાલમાં ભટકાડો છો તો એ દડો શું થશે? દિવાલ સાથે અથડાઈને પાછો આવશે. તો પ્રકાશનું પણ એવું છે, પ્રકાશ પૃથ્વી પર આવે છે, પાછો પૃથ્વી પરથી અથડાઈને સામો જાય છે, એટલે એને શું કહેવાય? પ્રકાશનું પરાવર્તન. તો કે આ જે સૂર્યના પારજાંબલી કિરણો છે એ પ્રકાશના પરાવર્તનને કારણે આપને જ સૂર્યપ્રકાશ મળી રહે છે. તો કે વાતાવરણના માધ્યમથી આપણે અવાજ છે સાંભળી શકીએ છીએ. જો આપણી આસપાસ હવા ન હોત તો આપણે વાતાવરણ જે અવાજ છે એ સાંભળી શક્યા હોત નહીં. તો કે અવાજ અને પ્રકાશના જે મોજા છે એ વાતાવરણમાં પરાવર્તન પામી અને પૃથ્વી સપાટી પર પાછા ફરે છે. તેથી રેડિયો અને દૂરદર્શનના જે પ્રસારણો છે શક્ય બને છે. તો કે વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા પદાર્થો છે સળગી ઉઠી અને નાશ પામે છે. તો કે વાતાવરણ પૃથ્વી માટે કુદરતની એક ઢાલની ગરજ સારે છે. જેવી રીતે આપણા મનુષ્ય માટે જે શરીરની જે ચામડી છે આપણી ઢાલની ગરજ સારે છે, એવી રીતે વાતાવરણ છે એ આપણા કુદરતી રીતે આપણે મનુષ્ય માટે અને કુદરત માટે એક ઢાલની ગરજ સારે છે. તો કે અહીંયા આપણે વાતાવરણ વિશે ભણ્યા. ત્યારબાદ હવે આપણે આગળ ભણીશું તો કે જીવાવરણ. તો કે આ પરથી પણ તમે ઘણા ખરા પ્રશ્નોના જવાબ છે તમે મેળવી શકો છો. તો કે વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલું છે? તો કે 20.99%. તો કે ઓર્ગોન વાયુનું પ્રમાણ કેટલું છે? તો કે 0.94%. તો કે આવા વિવિધ પ્રશ્નોત્તરી દ્વારા પણ તમે તમારી જાતે પ્રશ્નો કાઢી અને આ વિવિધ જે ટોપિક આપણે ભણ્યા એ તમે સરળતાથી સમજી શકો છો. ત્યારબાદ આપણે ભણીશું તો કે જીવાવરણ. તો કે જીવાવરણ તો કે બાયોસ્ફિયર. તો કે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ એ આપણે પૃથ્વી સપાટીના ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલી છે. તો કે તેને આપણે જીવાવરણ કહીએ છીએ. તો કે આ બધા જ જે આવરણો છે તો કે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ, તો કે જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલી છે તેને આપણે જીવાવરણ કહીએ છીએ. તો કે આ બધા જ વાતાવરણ છે એનો એક વાતાવરણની અંદર સમાવેશ થાય તેને આપણે કહીએ છીએ જીવાવરણ. તો કે સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે આ જીવન છે એ જીવવું શક્ય છે, કે માત્ર આપણે જીવન છે ત્યાં જીવી શકીએ છીએ. તો કે જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ છે એનો આપણે સમાવેશ થાય છે. તો કે આ જે જીવસૃષ્ટિ છે જેમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. તો કે ટૂંકમાં આપણે કહીએ તો કે જે સજીવ વસ્તુ છે એનો જીવાવરણની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો કે પૃથ્વી પરના સજીવો ખોરાક તો કે જીવાવરણમાંથી મેળવે છે ખેતી કરીને. જીવાવરણના સજીવો છે એ માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક તેમજ કાચો માલ પૂરું પાડવાનું કાર્ય કરે છે. તો કે માનવ જીવનના અસ્તિત્વ અને જીવન નિર્વાહ છે એનો મુખ્ય આધાર છે એ જીવાવરણમાં રહેલો છે. તો કે માનવ પ્રવૃત્તિઓની અસર
તો કે ત્યારબાદ આપણે જોઈએ તો કે જીવાવરણ છે એ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં જોવા મળે છે, કે એ પોતાનું જે આવરણ છે એમાં સમતુલા જાળવી શકે છે. પરંતુ માનવીઓની દખલગીરીને કારણે આ જે સંતુલિત વાતાવરણ છે એમાં ઘણીવાર ખલેલ પહોંચાડે છે. તો કે વધારે પડતા પ્રદૂષણને કારણે જે આ જીવાવરણનું વાતાવરણ છે એ ખૂબ જ મનુષ્ય જાતિએ ખરાબ રીતે બગાડેલું છે, જેની તમે અસર અત્યારના હાલના આ કોરોના મહામારીમાં જોઈ શકો છો કે વાતાવરણ છે એ કેટલું દૂષિત છે. ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરતા વિકાસને પરિણામે કુદરતી જે પોષણ કડી છે એ જોખમાય છે, અને સુનામી, ભૂકંપ, વાવાઝોડે જેવી જે પર્યાવરણની સ્થિતિ છે એ માનવ અને પર્યાવરણ બંને માટે હાનિકારક છે. એટલે કે જે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, તો કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ આ ત્રણેયનું જે પરિસ્થિતિ અને જે અનુકૂલન ખોરવાય છે એની સૌથી વધારે અને માઠી અસર છે જીવાવરણ, એટલે કે મનુષ્ય જે જીવિત છે તેની પર આપણને જોવા મળે છે. તો કે આ સરસ મજાની રીતે આપણે આ પાઠ ભણ્યા. તો કે એના થોડી પ્રશ્નોત્તરી દ્વારા તમને હું પ્રશ્નો કરું છું જેથી તમને પાઠ છે સરળતાથી તમે સમજી શકો. તો કે પૃથ્વી પર મુખ્ય આવરણો ક્યાં ક્યાં આવેલા છે? તો કે 4 આવરણો છે: જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો કે હવે તમને કોઈ એવું કે મૃદાવરણ એટલે શું? તો કે પૃથ્વી ઉપરનો જે પોપડો છે જે સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો છે. તો કે તેથી પૃથ્વીના ઉપરનો જે ભાગ છે એને આપણે મૃદાવરણ કહીએ છીએ. તો કે ત્યાર પછી તમને કોઈ એવું કે જલાવરણ છે એ શેનું બનેલું છે? જલાવરણ શેનું બનેલું છે? તો કે જલાવરણ છે એ પૃથ્વી સપાટીનો જે વિસ્તાર છે એ પાણીથી ઘેરાયેલો છે. એટલે જલાવરણ છે એ સૌથી વધારે પાણીથી બનાવેલું છે. તો કે વાતાવરણના મુખ્ય વાયુઓ ક્યાં ક્યાં છે? તો કે નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન અને કાર્બન ડાયોક્સાઇડ. તો કે સજીવ સૃષ્ટિ છે એમાં કોનો સમાવેશ થાય છે? તો કે મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓ. તો કે આવી વિવિધ પ્રશ્નોત્તરી દ્વારા તમે આ પાઠ છે એ સરળતાથી સમજી શકો છો. જો તમને મારો આ પાઠની અંદર ગમ્યો હોય મારો આ વિડીયો, તો આપણી અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને દરેક લોકો છે આની આ સગવડતાથી, આપણા વિડીયોની સગવડતાથી સરસ રીતે એમનો અભ્યાસ કરી શકે.